મિત્રો આપણા YouTube ચેનલમાં આવી ગઈ છે, તો આનું આપણે સોલ્યુશન શું કરવું અને આ પ્રોબ્લેમ આપણને આવી છે તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણા કયા વિડીયોમાં પ્રોબ્લેમ આવી છે? તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. જે લોકો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે યુટ્યુબની જે પોલિસી છે અને યુટ્યુબનો એક અનુભવ થાય એવી દરેક માહિતીના વિડીયો તમને છે ને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે. ઘણા બધા લોકો મને અહીંયા મેસેજ કરતા હોય છે, આવી રીતે સ્ક્રીનશોટ પાડીને મોકલી દેશે. તો આ જે પ્રોબ્લેમ છે અલગ અલગ આના રીઝન હોય છે મિત્રો, એવું નથી કહેતો, પણ પહેલાં તો ધ્યાન આપણે ક્યાં આપવાની છે કે અહીંયા જે રીયુઝ કન્ટેન્ટ લખેલું છે, જો આની જગ્યા ઉપર અલગ ઓપ્શન શું લખેલું છે એ મહત્વની વાત છે, કારણ કે રીયુઝ કન્ટેન્ટનો મતલબ અલગ છે. કોઈ અનથરેજ કન્ટેન્ટ હોય તો પણ અલગ પ્રોબ્લેમ આવે છે, કોઈ યુટ્યુબની અલગ પોલિસી હોય તો પણ ત્યાં આગળ અલગ લખેલું આવતું હોય છે. હવે આપણે ધ્યાન નહીં આપવાની છે કે આપણે યુટ્યુબની અંદર મિત્રો મહેનત કરીને 4000 વોચ ટાઈમ બનાવતા હોય અથવા 10 મિલિયન વ્યૂઝ બનાવતા હોય. હવે મોનોટાઇઝેશન માટે આપણે એપ્લાય કરીએ અને આપણને આ પ્રોબ્લેમ આવે, અથવા આપણી ચેનલ મોનોટાઇઝ છે અને 1 મહિના પછી કે 2 મહિના પછી આ પ્રોબ્લેમ આવે, તો હવે કારણ કે આપણી ચેનલની અંદર હજારો વિડીયો અપલોડ કરેલા હોય, હવે હજારો વિડીયોમાંથી આપણે કયા વિડીયોમાં ભૂલ કરી એ તો યુટ્યુબ ખુદ પણ આપણને કહેતું નથી ને આપણને ખુદને પણ ખબર પડતી નથી. પણ હા, આપણને એટલો તો અનુભવ હોવો જ જોઈએ કે યુટ્યુબની જે પોલિસી છે શું કહેવા માગે છે, એવા કોઈ કન્ટેન્ટ આપણી ચેનલની અંદર આપણે અપલોડ કર્યા છે તો આપણને આ પ્રોબ્લેમ આવી છે. હવે એવું કન્ટેન્ટ કયું છે જેમાં આપણે ભૂલ કરી છે એ આપણે કઈ રીતે ચેક કરવાનું છે? તો પહેલાં તો રીયુઝ કન્ટેન્ટની માહિતી તમને આપી દઉં કે રીયુઝ કન્ટેન્ટનો મતલબ તમે સમજી શકો છો કે કોઈ પણ ફોટો, વિડીયો, રીલ, મ્યુઝિક કે કોઈ પણ વિડીયો કોઈ પણ પ્લેટફોર્મથી લીધેલો હોય કે બીજી વાર તમે અપલોડ કર્યો હોય એને કહેવામાં આવે છે રીયુઝ કન્ટેન્ટ. ભલે તમે તમારા ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કર્યો છે, ફેસબુકની અંદર અપલોડ કર્યો છે, એ જ વિડીયો તમે યુટ્યુબની અંદર અપલોડ કરો છો તો એને રીયુઝ કન્ટેન્ટ કહેવામાં મિત્રો આવે છે. એટલે મેન વાત એ છે મિત્રો કે તમે કોઈનું કન્ટેન્ટ લીધું હોય છે, કોઈના ફોટા ઉપર વિડીયો બનાવતા હોય છે, અથવા કોઈ એપ્લિકેશન એક જ સ્ક્રીન ઉપર અથવા એક જ ટાઇટલ ઉપર વિડીયો બનાવતા હોય છે તો એને રીયુઝ કન્ટેન્ટ કહેવામાં મિત્રો આવે છે. હવે ક્યાં ભૂલ કરી છે એ આપણે જાણવું છે, તો તમને એક ઓપ્શન મળે છે રીયુઝ કન્ટેન્ટ લખેલું છે, એના પાછળ એક એરો જોવા મળે છે. કારણ કે આખી પોલિસી તમે વાંચો કે રીયુઝ કન્ટેન્ટનો મતલબ શું છે, અને અહીંયા તમને એક ઓપ્શન પણ નીચે મળશે. અહીંયા ઉપર જે લખેલું છે તમને જે ઓપ્શન તમને આ પ્રોબ્લેમ મળ્યો છે તો કયા કારણે મળ્યો છે, તો જ્યાં વાદળી કલમ લખેલું છે યુટ્યુબ ચેનલ મોનોટાઇઝેશન પોલિસી, આપણે એના ઉપર ક્લિક કરશો ને તો આખું લિસ્ટ તમને ત્યાં આગળ જોવા મળી રહેશે કે આપણી ચેનલની અંદર કઈ ભૂલ કારણે મિત્રો અહીંયા આપણે રીયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવી છે. રીયુઝ કન્ટેન્ટ હોય કે અન્ય કોઈ પણ પ્રોબ્લેમ હોય, કારણ કે એક વિડીયો તમને યુટ્યુબ જાહેર નહીં કરે કે તમારા આ વિડીયોની અંદર પ્રોબ્લેમ છે, પણ એક તમે જે આ પોલિસી તમને જોવા મળે છે અને આ એરર છે, આ બે ઉપર તમે ક્લિક કરીને તમને ઇંગ્લિશ ભાષા હોય તો એનું ગુજરાતી કરીને ધ્યાનથી એનો અભ્યાસ કરજો. તો તમને અભ્યાસ કર્યા પછી તમને એક અનુભવ થશે કે યુટ્યુબની અંદર આપણે હજારો વિડીયો તો અપલોડ 100% કર્યા છે, પણ કયા વિડીયોની અંદર જે આ પોલિસીને તમે વાંચશો એટલે તમને એક અનુભવ થશે કે આ જે પોલિસીને ધ્યાનમાં રાખીને જે એની પોલિસી છે એવા કોઈ વિડીયોમાં કન્ટેન્ટ, કોઈ ફોટો, કોઈ ટાઇટલ, કોઈ રિવ્યુઝ એટલે કોઈ બીજાની વિડીયો છે, એવું તમે કાંઈ ભૂલ કરેલી છે તો એ વિડીયોને તમે મિત્રો છે ને યુટ્યુબમાંથી હટાવી શકો. અહીંયા તમને ઓપ્શન નીચે મળશે અપીલ કરવાનું. જો અપીલ તમારા ખુદના વિડીયો છે, તમારું પોતાનું છે, તો તમે અપીલ કરી શકો છો બિંદાસથી. પણ જો કન્ટેન્ટ તમે કોઈ બીજાનું લીધેલું છે, કોઈ બીજાના ફોટા છે, બીજાના ટાઇટલ છે કે ગમે તે, તો તમે અપીલ કરશો ને તો પણ એમાં તમને સફળતા મળશે નહીં. વાત રહી અપીલ કરવાની, તો અપીલ કે લોકો કે કઈ રીતે કરવાની છે, તો અપીલની અંદર મિત્રો તમારે આવી રીતે સ્ક્રીનમાં આખી ચેનલ તમારે દર્શાવવાની છે. એક સાઈડમાં તમારે તમારો વિડીયો રાખવાનું છે, બોલે જવાનું છે, આ બધા મારા ખુદના કન્ટેન્ટ છે, મારી ખુદની એની અંદર મહેનત છે. કોઈ કન્ટેન્ટમાં ભૂલ કરી છે તો એ પણ મિત્રો ખાસ તમારે ચોખ્ખું જણાવી દેવાનું છે. 2 મિનિટની વિડીયો અપલોડ કરવાનું છે, એ વિડીયોને તમારે યુટ્યુબમાં અન્ય લિસ્ટમાં અપલોડ કરવાનું છે ને એની લિંક તમારે અપીલની અંદર કોપી કરીને પેસ્ટ કરીને અપીલને સબમિટ કરવાની હોય છે. હવે સમજી લો કે અપીલ કર્યા છતાં પણ તમને આની અંદર સફળતા મળે નહીં, સમજી લો કે એની અંદરથી કોઈ તમને જવાબ ન મળે, તો હવે આ ચેનલને આપણે મોનોટાઇઝ કરવી છે, તમારા એની અંદર ઘણા બધા સબસ્ક્રાઇબ છે, તો એના માટે એક જ ચાન્સ છે મિત્રો કે પહેલાં તો પોલિસી તમે વાંચી લીધી એટલે એનો અનુભવ થઈ ગયો કે ભૂલ કયા વિડીયોમાં હશે, કેવા વિડીયોમાં આપણી ભૂલ હશે. તો એ બધા જ વિડીયોને છે ને યુટ્યુબમાંથી તમારે હટાવી દેવાના છે, એટલે કે ડિલીટ કરી દેવાના છે. અને 90 દિવસ તમને ફરીવાર રીઅપ્લાય કરવાનું મિત્રો ઓપ્શન આવશે, રીઅપ્લાય કરવાનું. જો રીઅપ્લાય કરવાનું 90 દિવસ પછી તમને ઓપ્શન આવે છે એ પહેલાં તમારે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખવાના છે, પણ એવા વિડીયો અપલોડ કરવાના છે જે તમારા ખુદના અને તમારી ખુદની મહેનત ના હોય.
તો એનાથી તમારા ફરીવાર 4000 વોચ ટાઈમ જો લોંગ વિડીયો હોય તો, અને જો શોર્ટ વિડીયો છે તો તમે 10 મિલિયન વ્યૂઝ બનાવીને તમે રીઅપ્લાય કરશો તો ચોક્કસથી તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જશે. પણ એની અંદર તમારા ખુદના કન્ટેન્ટ હોવા જોઈએ, તમારી ખુદની મહેનત હોવી જોઈએ. તો જો તમે કન્ટેન્ટ પહેલેથી અપલોડ કરેલા છે, એવા ને એવા ફરીવાર કન્ટેન્ટ તમે અપલોડ કરો છો તો ફરીવાર તમને રીઅપ્લાય ઓપ્શન આવશે ખરી, પણ ફરીવાર 90 દિવસ લંબાઈ જશે ને વધારે ટાઈમ લાગી જશે. તો આશા રાખું છું કે માહિતી ગમતી હશે મિત્રો. ખાસ મેન પોઈન્ટ તો આપણો એ છે મિત્રો કે અહીંયા ઘણા બધા લોકો મને કહેતા મારા બોલવામાં ભૂલ ક્યારે થાય છે કે આપણે કોઈ પણ અત્યારે આટલું 5-6 મિનિટ બોલવાનું હોય ને તો હું એની કોઈ સ્ક્રિપ્ટ લખતો નથી મિત્રો. આ બધું ઓટોમેટિક મગજની અંદર આવે છે. ઘણા બધા લોકો એવું કહેતા હશે રમેશભાઈ કાંઈક તમે સ્ક્રિપ્ટ લખતા હશો, તો આપણે કોઈ સ્ક્રિપ્ટ લખતા નથી. અહીંયા ફોટો મારી પાસે હોય એટલે બધું ઓટોમેટિક મને યાદ આવી જાય છે, પણ કોઈક વાર ભૂલ પણ મિત્રો થઈ જાય છે. હવે મિત્રો આ રિવ્યુઝ કન્ટેન્ટની આપણે વાત કરી એટલે સમજી લો કે એ ચેનલની અંદર આપણે કેટલી બધી મહેનત કરતા હોય, પણ કહેવાનો મતલબ કે ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો આપણને આ બધી પ્રોબ્લેમ ક્યારે પણ નહીં આવે. એટલે હું એવું સમજુ છું મિત્રો, ભલે વ્યૂઝ ઓછા આવે પણ કન્ટેન્ટ હંમેશા માટે આપણા પોતાના વિડીયો અપલોડ કરવાના, જેથી યુટ્યુબની અંદર કોઈ પણ અપડેટ આવે તો એ અપડેટ આપણને લાગુ ન પડે. જો માહિતી સારી લાગી હોય તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કોમેન્ટ પણ કરતા રહેજો.